ખેડૂત મિત્રો, આપણે અલગ અલગ જે પાણી દ્રાવ્ય ખાતર છે જેમાં 05234 છે, 13-045, 0050 એવા જે ખાતર છે એની આપણે આગળ માહિતી લીધી છે. તો આ વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે માહિતી લેવાના છીએ કે જે 19-19-19 જે પાણી દ્રાવ્ય ખાતર છે એના કયા કયા ફાયદા છે, એને આપણે ક્યારે આપવું જોઈએ અને કયા સમયે આપવાથી આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ, કેટલા પ્રમાણમાં આપવું, કયા પાકમાં આપવું અને કેટલા છંટકાવ કરવા જેથી આપણે મહત્તમ છે એ પરિણામ લઈ શકીએ. જેમ આપણે 05234, 13-045, 0050 જેવા ખાતરની વાત કરી કે ભાઈ કયા અવસ્થાએ એ છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. એવી જ રીતના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જે આ 19-19-19 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એ ક્યારે આપવું, કેટલા પ્રમાણમાં આપવું, કેટલા છંટકાવ કરવા એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે 19-19-19 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એના આપણે ફાયદાની વાત કરીએ તો એમાં આપણને 3 પોષક તત્વો છે એ મળતા હોય છે. જેમાં પહેલું છે નાઇટ્રોજન. નાઇટ્રોજન છે એ આપણને 19%, બીજું છે ફોસ્ફરસ અને ત્રીજું છે 19% K2O એટલે કે પોટાશ. આ ત્રણેય છે એ આપણને એક સરખા પ્રમાણમાં છે એ જોવા મળતા હોય છે અને આ એક આપણે વાત કરીએ એમ કે ભાઈ આ 100% છે એ વોટર સોલ્યુબલ એટલે કે પાણી દ્રાવ્ય ખાતર છે. જ્યારે હવે આની ફાયદાની વાત કરીએ તો આમાં આપણને 3 પોષક તત્વો જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મળી રહી છે. એના આપણે ફાયદાની વાત કરીએ તો સૌપ્રથમ છે નાઇટ્રોજન કે પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધારવા માટે, લંબાઈ વધારવા માટે, પાન મોટા થાય, પાન સારી રીતના ખોરાક બનાવે, સારી રીતના ક્લોરોફિલનું નિર્માણ થાય એટલા માટે નાઇટ્રોજન છે એ ખૂબ જ જરૂરી છે. બીજી વાત કરીએ ખેડૂત મિત્રો ફોસ્ફરસની, તો આપણા જે પાક હોય એના મૂળના સારા વિકાસ માટે, સારી રીતના એન્ઝાઇમનું નિર્માણ થાય, બીજનું નિર્માણ સારું થાય એના માટે, અને બીજું કે આપણા પાકમાં જે એનર્જી બને છે એના માટે ફોસ્ફરસ છે ખૂબ જ જરૂરી છે. સારી રીતના ઉર્જા બને અને આગળ જતા ફ્લાવરિંગ સારું થાય, ફ્રૂટિંગ સારું થાય એના માટે ફોસ્ફરસ છે એ ખૂબ જ જરૂરી છે. ત્રીજી વાત કરીએ તો એ છે પોટાશ કે આપણા પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, અને આપણે ક્વોલિટી એલિમેન્ટ બી, ક્વોલિટી વાળું પોષક તત્વ પણ આપણે કહેતા હોઈએ છીએ કેમ કે પાકની ક્વોલિટી વધારવા માટે સાઇઝ છે, કલર છે, પછી એનો આકાર છે, એનો શેપ છે એ સૌથી સારામાં સારું કરવા માટે પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ્યારે પાકની પાકવાની અવસ્થા હોય, છેલ્લી અવસ્થા હોય ત્યારે આપણે 0050 જેવા જે ખાતરો છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. શા માટે કે ભાઈ આપણા જે પાક છે એમાં જે ફળ છે અથવા દાણો છે એ સારી રીતના ભરાય, એનો વિકાસ સારો થાય, એની સાઇઝ છે એ મોટી થાય, ચળકદાર થાય, વજનદાર થાય એના માટે આપણે પોટાશ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ ત્રણેય પોષક તત્વો ત્રણેય એક સમાન ઓલામાં 19-19-19માં આપણને આ ખાતરમાં જોવા મળતા હોય છે. તો આ જે છે એ આ ખાતરના ફાયદા છે. આપણે વાત કરી કે ભાઈ આમાં કયા કયા પોષક તત્વો આપણને જોવા મળે છે. હવે મુખ્ય પ્રશ્ન એ થાય કે ભાઈ આ ખાતર છે એ આપણે ક્યારે આપવું જોઈએ જેથી આપણે સારામાં સારા પરિણામ છે એ લઈ શકીએ. તો જ્યારે પાકની વાનસ્પતિક વૃદ્ધિ થતી હોય, વાનસ્પતિક વૃદ્ધિ છે એ પાકની થતી હોય અને ખાસ કરીને ફૂલ અવસ્થા પહેલા જ્યારે આપણે આ ખાતરનો છંટકાવ કરવામાં આવે અથવા આ ખાતરને ડ્રીપ સાથે આપવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ છે એ લઈ શકીએ છીએ. અને જો આપણે છંટકાવ કરતા હોય તો આપણે પાક જ્યારે 20-25 દિવસનો થાય એ પછી આપણે આનો છંટકાવ છે એ કરી શકીએ છીએ. પણ ખાસ કરીને એ ધ્યાનમાં રાખવું કે ફૂલ અવસ્થા પહેલા જો આ ખાતરના 1-2 છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ. કેમ કે હવે ફૂલ અવસ્થાએ જો ખેડૂત મિત્રો આવા ખાતરોનો છંટકાવ કરવામાં આવે
જેમાં આપણને નાઇટ્રોજનનું પ્રમાણ છે એ જોવા મળે તો આપણી જે ફૂલ અવસ્થા ફ્લાવરિંગ સમય છે એ થોડોક મોડો થઈ જતો હોય છે અને પાકની વાનસ્પતિક વૃદ્ધિ છે એ પણ નાઇટ્રોજનના કારણે વધતી હોય છે, કેમ કે જ્યારે ફૂલ અવસ્થા હોય અને એની પછીની જે આગળની અવસ્થા હોય એમાં આપણે નાઇટ્રોજન છે એ ઓછી જરૂર પડતી હોય છે. પણ ખાસ કરીને જ્યારે દાણો બંધાતો હોય અથવા આપણે ફળનું નિર્માણ થતું હોય ત્યારે થોડા પ્રમાણમાં આપણે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે, કેમ કે પાક છે એ સારી રીતના જે પ્રોટીન છે એ બનાવે એના માટે નાઇટ્રોજન છે એ ખૂબ જ અગત્યનું છે, કેમ કે જે પ્રોટીન છે એ એમિનો એસિડમાંથી બને છે અને એમિનો એસિડ છે એનું નિર્માણ છે એ નાઇટ્રોજન દ્વારા થતું હોય છે. પણ ખાસ કરીને ફૂલ અવસ્થાએ અથવા ફૂલ અવસ્થા પછી આપણે નાઇટ્રોજન આપવાની જરૂર છે એ ઓછી રહેતી હોય છે. તો આ જે 19-19-19 ખાતર આવે છે અને આપણે ફૂલ અવસ્થા પહેલા છે એ ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ. હવે વાત કરીએ કે કેટલા પ્રમાણમાં આપણે આપવું જોઈએ. જો આપણે આનો છંટકાવ પાકના 20-25 દિવસ થાય પછીનો આપણે જ્યારે છંટકાવ કરીએ તો 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ આપણે છંટકાવ કરવો જોઈએ. અને આપણે જો પાણી સાથે આપતા હોય તો 2 થી 4 કિલો પ્રતિ એકર મુજબ આપણે છે એ પાણી સાથે ટુવા આપતા હોય, ટુવા અથવા ડ્રીપ ઇરિગેશન સાથે આપતા હોય ટપક સાથે, તો આપણે 2 થી 4 કિલો પ્રતિ એકર મુજબ છે એ આપી શકીએ છીએ. જ્યારે પાકની શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણે 2 કિલો 1 થી 2 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ અને થોડો પાક મોટો થાય પછી આપણે 4 થી 5 કિલો પ્રતિ એકર મુજબ છે એ આપવું જોઈએ. હવે કયા કયા પાકમાં આપવું ખેડૂત મિત્રો? આ જે ખાતર છે એનો તમે કોઈ પણ પાકમાં છે એ ઉપયોગ કરી શકો છો જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે, જેમ કે શાકભાજી પાકમાં રીંગણ છે, ટામેટા છે, મરચી છે અથવા ફળ વર્ગના કોઈ પણ પાક હોય, કઠોળ પાક હોય, કોઈ પણ પાક હોય, તેલીબિયા પાક હોય, તો એ આ જે 19-19-19 ખાતર આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને વાત કરીએ કે ભાઈ આ જે ખાતર છે એના આપણે કેટલા છંટકાવ કરવા જોઈએ, તો જ્યારે આપણે આનો 20 થી 25 દિવસ પછી પહેલો છંટકાવ કરીએ એના 10 થી 15 દિવસના અંતરાળ મુજબ આપણે આના 2 થી 3 છે એ છંટકાવ કરવા જોઈએ, જેથી આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે જે 19-19-19 ખાતર આવે છે એમાં કયા કયા પોષક તત્વો આપણને જોવા મળે છે, એના કયા કયા ફાયદા છે, કયા સમયે આપવું, કેટલા પ્રમાણમાં આપવું અને કયા પાકમાં છે એ આપવું જોઈએ. કેમ કે જ્યારે પાકની શરૂઆતની અવસ્થા હોય ત્યારે પાકને આ જે 3 મુખ્ય પોષક તત્વો છે એની જરૂર વધારે પ્રમાણમાં રહેતી હોય છે. જે ગૌણ પોષક તત્વો છે અથવા સૂક્ષ્મ પોષક તત્વો છે એની તો થોડા પ્રમાણમાં જરૂર રહેતી હોય છે, પણ ખાસ કરીને જે શરૂઆતની અવસ્થા હોય સારી રીતના મૂળનો વિકાસ થાય, સારી રીતના વાનસ્પતિક વૃદ્ધિ થાય, છોડની લંબાઈ વધે, છોડમાં પાનની સંખ્યા વધે અને પાકમાં છે રોગ પ્રતિકારક શક્તિ વધે, એના માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ છે અને પોટાશ એ ત્રણેય પોષક તત્વોની જરૂર છે એ સૌથી વધારે પ્રમાણમાં રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો આ ખાતર જે 19-19-19 આવે છે એનું આપણે આ પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ છે એ લઈ શકીએ છીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.